જય ગુરુદેવ. આપણે પાણીના કુંડા આ વિસ્તારમાં બધે ધારુમાં બાંધેલા છે. 60 થી 70 કુંડા. એટલે હવે પાણીની જરૂર અત્યારે ચકલાઓને ઓછી પડે છે. એટલે હવે 2 થી 3 દિવસ બાંધશું, કારણ કે વરસાદ થઈ ગયો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને હજી તલાવડા કે ખાડા ભરાણા નથી આ જંગલ વિસ્તારમાં, એટલે કે આ રણમાં, આ બધા ધારુમાં એમાં. પણ હવે વરસાદ 1-2 થઈ જાય એટલે ભરાઈ જાય, એટલે જરૂર બહુ અત્યારે ખાસ છે ને, એટલે આપણે 2 દિવસે કુંડા ભરવા આવશું. અને હવે ચોમાસામાં વરસાદને કારણે શણ મળે નહીં, એટલે કબૂતરા માટે ઘઉં લાવ્યો છું. અને જ્યારે લાવવાનું છે જ્યારે આવી જાય, એટલે આ શણ ચાલુ કરવાની છે ચોમાસામાં, અને ચાલુ કરી દીધી છે. અને નાખતોય તે વચ્ચે 4 દિવસે 5 દિવસે. એટલે આ જગ્યા મેં ટેકરીમાં સાફ કરી છે. એટલે આ ટેકરી ઉપર આખું ચોમાસું નાખવાની છે શણ. અને જાહેર લેવા જવાનું છે, એક ભાઈ કીધું છે, એટલે ના લેવા જવાનું છે. થોડુંક આઘું છે, બરાબર. એટલે હું આ રીતે શણ નાખવાનું છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને આ રીતે સેવા કરજો, અને સેવા કરીને સપોર્ટ કરજો. એટલે સેવા કરવાની મજા આવે, અને સેવા કરતા રહેજો. અને આ મારા ગુરુના આદેશ પ્રમાણે મને કીધેલું છે કે મૂંગા જીવો માટે દયા કરવી અને સેવા કરવી. એટલે હું કરું છું, અને મને શોખ છે ફૂલ, એટલે કરું છું. અને તમારો સાથ સહકાર છે એટલે વધારે શોખ છે, એટલે કરું છું. અને આ રીતે કરતો રહીશ, અને તમારો સાથ સહકાર તમે આપતા રહીશ. જય ગુરુદેવ. ને એટલી શણ છે એ નાખી દઉં. સારું, હાલો, જય ગુરુદેવ. હવે આપણે આપણું કામ થઈ ગયું છે સેવા, એટલે હવે નીકળવી. હાલો, જય ગુરુદેવ. બધા ભાઈઓને જય ગુરુદેવ. અને શેર કરજો, અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો આ આપણી ચેનલને. જય ગુરુદેવ.